તો સ્વાગત છે તમારું શિક્ષા સ્કિલ ઇન્સ્ટિટ્યૂટમાં. આજે આપણે અબાઉટ અસનું પેજ જે આપણે બાકી રાખ્યું હતું એ આપણે પૂરું કરશું. એમાં થોડુંક લર્નિંગ હતું જે આપણે પૂરું કર્યું. હવે આગળનું લર્નિંગ અબાઉટ અસનું ચાલુ કરશું. અત્યાર સુધી ક્લિયર બધું? ઓકે. તો હમ, 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 બરાબર. હમ 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 બરાબર. એટલે અહીંયા ડબલ ડોટ મૂકશો તો જ એ બહાર જશે, મતલબ ફોલ્ડરની બહાર જશે એટલે. બરાબર. તો હવે આપણે જોઈ લઈએ ક્યાં સુધી આપણે જોયું હતું. હવે આપણે ધીમે ધીમે વેબ એપ્લિકેશન બનાવવા માટે કમ્પ્લીટ કરવા તરફ જઈ રહ્યા છીએ. બરાબર. ત્યાં આપણે અબાઉટ સુધી કર્યું હતું. હવે આપણે જે નાના મોટા એડિટિંગ છે એ આપણે કરી નાખીએ. બરાબર. તો અબાઉટ છે તો એની અંદર આ પેજ તો છે જ. તો હોમમાં જવું હોય તો અબાઉટ જેવી રીતના છે એવી રીતના એને ડાયરેક્ટ જ કરી શકો આમ બી. એમાં આવી રીતના કરી દેવાનું ડાયરેક્ટ ડબલ ડોટ કરીને બાર, એટલે જે બહારના ફોલ્ડરમાં જતું રહે. બરાબર. હા, ડબલ ડોટ મૂકીને કરી દો એટલે થઈ જાય. એમાં કઈ મેજર નથી. તો બહાર જવું હોય તો એની વાત છે. હવે ત્રીજું આવ્યું છે કોન્ટેક્ટ. તો કોન્ટેક્ટ બી આપણે અત્યારે આની જોડે બનાવી નાખીએ. પણ એ ક્યાં આવશે? તો કે 1.12. તો અહીંયા આપણે કોપી કરી અહીંયા પેસ્ટ કરી દઈએ. અહીંયા નામ આપી દઈએ કોન્ટેક્ટ. સેટ છે અબાઉટ. એટલે ભાઈ એક કેમ ખબર પડે હાલે છે કે નહીં, એના પર જોવું પડે આપણે. અબાઉટમાં આવી ગયા. ઓકે, અબાઉટ તો એ જ છે, હોમ. ને અબાઉટમાં આપણે નીકાળી દઈએ અબાઉટનું, અથવા તો આમ બી કરી શકીએ. બરાબર. અને હોમ અબાઉટ તો કામ જ કરી શકીએ અબાઉટની અંદરથી આ એ ટેગ નીકાળી દઈએ. હોમમાં જાય તો અહીંયા, અબાઉટમાં જાય તો અહીંયા. ઓકે. આ રીતનું કંઈક કર્યું છે. અને બીજું અહીંયા કોન્ટેક્ટ મૂકી દઈએ. ખ્યાલ આવે છે ને હું શું કરું છું? બરાબર. કોન્ટેક્ટમાં જાય ત્યારે કોન્ટેક્ટનો ઓપન થાય. બરાબર. યસ, કારણ કે આપણે બહાર જવું છે ને. આ ફોલ્ડર આપણું ક્યાં છે? પાથ આપવો પડે ને. ઓકે, બરાબર. તો આ આપણું ફિગમાં આવી ગયું. બરાબર. હવે એક આપણે બીજો સેક્શન બનાવશું. એ સેક્શનમાં ક્લાસ આપશું આપણે અબાઉટ અથવા તો
our features section અંદર div બનાવશું, એનો ક્લાસ આપશું container. એ div ની અંદર પહેલું તો h1 હશે અને પછી features હશે. એટલે આપણે આવડે છે એટલે હું ફટાફટ જવા દઉં છું. હું મેજર પેલું નહીં કરતો. આ div પૂરો થાય છે અહીંયા અને container નો div પૂરો થશે અહીંયા. બરાબર. હવે જોઈએ શું ખોલવી ગયું છે. બરાબર. હવે ફીચર્સ આવી ગયું. એસેટ ની અંદર css સ્ટાઇલ our feature section. બરાબર. our features બેકગ્રાઉન્ડ કલર હું કાઢી દઉં કારણ કે આપણે એવું નથી અત્યારે બેકગ્રાઉન્ડ. આપણને આવડે છે એટલે હું ફટાફટ જવા દઉં છું કારણ કે ઓલરેડી આપણે 10 થી 15 વાર કરી લીધું છે આ વસ્તુ. સેન્ટર અલાઈન આપી દીધું છે, ફોન્ટ સાઇઝ આપી દીધી છે. હવે ફીચર માટે આપણે 3 કાર્ડ બનાવશું. બરાબર. તો એ કઈ રીતના બનાવશું તો કે જૂનું ને જાણીતું ફ્લેક્સ. બરાબર. આ પેરેગ્રાફની આપણે કઈ જરૂર નથી એટલે કાઢી નાખીએ છીએ અને આને હું 3 વાર છાપી દઉં છું. બરાબર. અને આપણે અસેટ ની અંદર ઇમેજીસ તો કે કઈ લેવાની થાય. આ ફિગ્મા ની અંદર આ થંડર, પછી આ ટ્રોફી અને આ માઇન્ડ મગજવાળો આઇકન. બરાબર. તો આની અંદર હું એક ફોલ્ડર બનાવીશ કારણ કે આઇકોન ઘણા બધા છે. બધાને એસવીજી માં હું ડાઉનલોડ કરી લઈશ એક એક કરીને. ત્રણેય થઈ ગયા. હવે આઇકન્સમાં હું ડાઉનલોડ zip ફાઇલ ઓપન કરી અને અહીંયા મૂકી દઉં છું. આ લાઇટ બલ્બ ફિલ છે, અહીંયા દેખાતું નહીં હોય કારણ કે મારી થીમ પેલી છે એટલે. બરાબર. હવે બીજો ટ્રોફીનો આઇકન મૂકી દીધો અને ત્રીજો છે
લાઇટનિંગ. બરાબર, ત્રણેય આઇકન અહીંયા મૂકી દીધા છે. તો અહીંયા હું પેલા આઇકનને બોલાવી લઉં છું. કોન્સ પેલો છે લાઇટનિંગ, બીજો છે ઇમેજીસ ની અંદર આઇકોન્સ ટ્રોફી, અને ત્રીજો છે લાઇટ બલ્બ. પછી આને કોપી કરી લઈશું ઇન્સ્ટન્ટ રિઝલ્ટ ને, એ અહીંયા મૂકી દેશું. એવી રીતના હું ફટાફટ ચેલેન્જીસ ને કોપી કરી લઉં છું ને આ કોપી કરી લઉં છું. બરાબર, આટલી વસ્તુ થઈ. હવે આ રીતના આવી ગયો. બરાબર. હવે મારી પાસે ચેલેન્જ આટલી વસ્તુ થઈ ગઈ છે. હવે હું આને બેકગ્રાઉન્ડ આપીશ. પહેલા તો ફ્લેક્સ આપીશ અવર ફીચર સેક્શન અને ફીચર્સમાં. બરાબર. હવે શું કીધું? ના ચાલે, કારણ કે આપણે ડાયરેક્ટ ફીચર ને આપી શકીએ ને. હમ. હવે પાછું આપણે આની અંદર ફ્લેક્સ આપીએ. ડિસ્પ્લે ફ્લેક્સ એટલે અહીંયા આવી ગયું. હવે આને આપણે આપીએ કન્ટેન્ટ સેન્ટર, અલાઇન આઇટમ્સ સેન્ટર, બેકગ્રાઉન્ડ કલર, ઓકે, આને નથી આપવાનો. એના ફીચર્સ ને આપવાનો છે. હવે જસ્ટિફાઈ કન્ટેન્ટ છે ને, આપણે અહીંયા સ્પેસ બિટવીન આપશું. હા, એટલે વચ્ચે ઓટોમેટિક સેટ થઈ જાય. અને આને બેકગ્રાઉન્ડ આપીએ સેકન્ડરી કલર, અને શું કહેવાય એનું પેલું ગેપ આપીએ $2 પિક્સલ.
ઓકે. અને અને આપી દઈએ રાઉન્ડ. શું કહો છો? પર્સન્ટેજ. પર્સન્ટેજમાં આપે તો ચાલે એવું નથી. હા, તો પર્સન્ટેજમાં એટલે આપ્યું કે મારે રિસ્પોન્સિવ કરવું હોય તો ઈઝી પડે. હમ. ઓકે. તો હવે આને આપણે બેકગ્રાઉન્ડ આપી દીધું, બોર્ડર આપીએ. બોર્ડર રેડિયસ તો એ કેટલી છે તો ફિગ્મામાં જોઈ લઈએ. બોર્ડર રેડિયસ છે 25. 25 પિક્સલ. ઓકે. અને ફીચર્સ સેક્શન છે તો ઉપરથી થોડુંક માર્જિન ટોપ 2 પિક્સલ. માર્જિન ટોપ. અને આમાં થોડુંક પેલું વધારવાની જરૂર લાગે છે, ઉપર નીચે પેડિંગ. તો એ થોડુંક વધારી દઈએ. ઉપર નીચે બધા. હમ. હમ. એ છે ને આપણે આગળની થિયરીમાં આપણે ભણ્યા હતા કે એસી વાળું છે ને એ શું છે તો કે ઉપર અને નીચે. પછી આ 30 વાળું છે ને એ કયું છે? બંને સાઈડનું. હવે હું 80 30 પિક્સલ 80 પિક્સલ એ આના જેવું કામ આપે. મેં લખ્યું હતું ને. હા, ઘડિયાળના કાંટાની જેમ. ઘડિયાળનો કાંટો ઉપરથી લઈ સાઈડમાં નીચે જમણી બાજુ. એક્ઝેક્ટ ઘડિયાળના કાંટાની જેમ થાય. જો અહીંયા હું 10 પિક્સલ કરું એટલે તમને આઈડિયા આવે ઉપર 10 થયું. પછી એવું હોય કે ભાઈ મારે ટોપ અને બોટમમાં સેમ જ આપવી છે. તો પછી હું આ બે કાઢી નાખું તો ટોપ બોટમની સેમ થઈ જાય અને બે સાઈડની સેમ થાય. મારે બધી સાઈડ હરખી આપવી છે તો આ એક જ રાખું હું. હમ. બરાબર. આવી રીતના વર્ક કરે એ વસ્તુ.
ઓકે, તો આમાં થઈ ગયું. બરાબર. ઓકે, તો હવે આને રિસ્પોન્સિવ કરીએ. ઓકે, તો રિસ્પોન્સિવ કરવું બહુ સહેલું છે. 768 જોઈ લઈએ. તો 768 શું કરવાની જરૂર લાગે છે? ફોન્ટ સાઇઝ એક તો નાની, અને આને ફ્લેક્સ ડાયરેક્શન કોલમ આપી દઈએ. સ્ટેટ પિક્સેલ સેક્શન આને કોપી કરી લઈએ. ઓકે, ફ્લેક્સ ડાયરેક્શન કોલમ કરી નાખ્યું. અને આમાં પણ કરવું પડશે. કોલમ કરી નાખ્યું. આમાં પણ કોલમ કરી નાખીએ. બંનેને સેમ જ CSS આપી દીધું. બરાબર. અને આ અત્યારે કેટલી વિડ્થ છે આની? ઇમેજ ઇન્ફોની વિડ્થ છે 60%. અને સેન્ટરમાં લઈ લઈએ આપણે. ને ઇમેજને 100 કરી દઈએ. ઓકે, સરસ લાગશે. હંડ્રેડ. શું? 100 તો હોય જ ઓલરેડી. આપણે એને ખાલી સેટ કરવાની હોય.
ઓકે, આટલું થયું. અને આને એક ફિક્સ કરી દઈએ. આની અંદર કરવાનું છે. ની વિડ્થ આપી દઈએ પેડિંગ કરતા. એટી %, બરાબર. અને પેડિંગ આપી દઈએ 3 પિક્સેલ ઉપર. માં ખાલી પેડિંગ તો હતી જ. થઈ ગયું મોબાઈલમાં બી રિસ્પોન્સિવ. અમુક વસ્તુ આપણે નાની કરવી પડશે. એક તો મેઇન જેનો ગેપ છે મોબાઈલમાં થોડુંક એને સેટ કરવું પડશે. પિક્ચર્સ શું થયું? હા, ગેપ તો આપણે આપી દઈશું.
ઓકે, બરાબર ને? તો હવે પેલા તો આ એક સેટ કરી દઈએ. એક વસ્તુ સેટ કરતા જઈએ. ઓકે, આ સેટ થયું, આ સેટ થયું. હવે આ કરી દઈએ. આમાં આપણે વિડ્થ આપવાની છે 768 માં નહીં પણ મોબાઈલમાં. ઓકે, મોબાઈલ બરાબર. હવે આપણે ત્રણ જગ્યાએ રિસ્પોન્સિવ કર્યું, એક તો ટેબ્લેટમાં, એક અને પીસીમાં. ઓકે, હવે એક વસ્તુ એ છે, હું જોતો હતો ત્યારે આના પર ક્લિક નથી થતું, રાઈટ? તો આપણે જાવાસ્ક્રિપ્ટ આમાં એડ કરવી પડશે. તો આપણે એમાં જાવાસ્ક્રિપ્ટ એડ કરી દઈએ. આપણું મેનુ બી ઓપન થવા માંડે. બરાબર છે. ઓકે, મેનુ બી ઓપન ક્લોઝ થવા માંડ્યું છે. તો આ હતું આપણું કોન્ટેક્ટ્સ પેજ. બરાબર, આમાં કઈ ડાઉટ છે? હમ, શું ડાઉટ છે? હેલો, કઈ રીતના અલગ અલગ કર્યું એમ? આ સેમ જ છે. આપણે હમણાં તમે 3 કાર્ડ સેક્શન બનાવ્યું હતું, એક્ઝેક્ટ એ જ વસ્તુ. મેજર એમાં મેં કાંઈ નથી કર્યું. આ એક ડીવ લીધો, આ ત્રણેયને ફ્લેક્સ આપ્યું. ખાલી મેં નવું શું કર્યું, સીએસએસ એક એક્સ્ટ્રા એડ કરી ટેબ્લેટ માટે. 768. હા, બસ એટલું મેં નવું એડ કર્યું. બીજું કાંઈ નથી. ખાલી ફ્લેક્સ ને મેં કોલમ આપ્યો અને વિડ્થ વધારી, બસ. મેજર આમાં કાંઈ નથી. ફ્લેક્સ, ડાયરેક્શન, કોલમ અને બાકી રો તો હોય જ. ઊભા કરવા માટે આ ફ્લેક્સની ડાયરેક્શન પેલા રો હોય આડી. હવે એને ઊભું કરવું હોય તો કોલમ આપવાનો. ખબર પડી? તો આજે એવું તો અહીંયા સુધી રાખીએ અબાઉટ નું પેજ. તમે એકવાર જોવો, પ્રેક્ટિસ કરો. કાલે આપણે કોન્ટેક્ટ્સનું ગોઠવશું. બરાબર?
એટલે તમને આઈડિયા આવી જાય, પાછું યાદ આવી જાય, ફ્લેક્સ ને બધું રિવિઝન થઈ જાય. ઓકે, પછી આપણે કોન્ટેક્ટ ઉપર જાશું. એક આવું પેજ છે. ઓકે, તો આજે આપણે રાખીએ એટલું. કઈ ડાઉટ એકવાર જોઈ લો, પ્રેક્ટિસ કરી લો, કઈ ડાઉટ હોય તો મને કહેજો. ઓકે, તો સારું. આજે થોડુંક નાનું હશે, પણ કારણ કે આજે તમે પ્રેક્ટિસ પાછું અત્યારે ફિગ્મામાં હતા, પાછું HTML CSS જોવાનું છે, એટલે થોડુંક આપણે જલ્દી પૂરું કરીએ છીએ, એટલે તમારો ટાઈમ આમાં મળી રહે તમને. તો અહીંયા સુધી રાખીએ આપણે.